નવરાત્રિના નવલા નોરતાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે યુવાનોમાં સ્પેસ પ્રત્યે જાગૃતિ લાવવા માટે 4 ઓક્ટોબરથી પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સ્પેસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। યુવાનો અને લોકોમાં સ્પેસ અને સાયન્સ પ્રત્યે વધુ જાગૃતિ આવે તે માટે સ્પેસ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ભાવનગરના મહારાજા તખ્તસિંહજી દ્વારા 1884માં ટેલિસ્કોપ માટે અનુદાન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે ટેલિસ્કોપને ભાવનગર ટેલિસ્કોપ નામ આપવામાં આવ્યું હતું। તેનો રોચક ઇતિહાસ કટઆઉટ્સ અને ચાર્ટ દ્વારા સમજાવવામાં આવશે। આગામી 6 તારીખે હિમાલયા મોલ ખાતે સ્પેસ પ્રદર્શની ઊભી કરવામાં આવનાર છે, જેમાં ભાવનગર ટેલિસ્કોપની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવશે। સાથે સાથે સ્પેસ વિશેની અન્ય જાણકારીઓ આ પ્રદર્શનીમાં આપવામાં આવશે। પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર હર્ષદભાઈ જોશીએ જણાવ્યું કે આ સિવાય સમાજમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે તેના માટે ઘણા બધા સમય અંતરે કાર્યક્રમો કરવામાં આવે છે। નમસ્કાર દર્શક મિત્રો, આવતીકાલથી એટલે કે 4 ઓક્ટોબરથી સ્પેસ વીક ચાલુ થઈ રહ્યું છે। સ્પેસ વીક એટલે કે ખગોળશાસ્ત્રનું આખું વીક, અને જેની માટે આપણે લોક વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર ભાવનગરના હર્ષદભાઈ જોશી સાથે આવ્યા છે। ખાસ તો આપણે ભાવનગર ટેલિસ્કોપની વાત કરવાની છે કે જે મહારાજા ભાવસિંહજીએ દુનિયાને આપ્યું હતું, કે જે સૌથી વધારે સારું અને સૌથી વધારે જોવાયેલું ટેલિસ્કોપ છે। એ બધી જ જાણકારી આપણને આ સ્પેસ વીક દરમિયાન હર્ષદભાઈ જોશી આપવાના છે। નમસ્કાર સાહેબ હર્ષદભાઈ, સૌથી પહેલા તો સ્પેસ વીક શું કામ? દર્શક મિત્રોને જય વિજ્ઞાન। આપણે જો સ્પેસ વીકની વાત કરવી છે તો આપણે જવું પડશે ઈસવીસન 1957ના સમયમાં, જ્યારે બીજું વિશ્વયુદ્ધ પૂર્ણ થયું। એની અંદર અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો અને ત્યાંથી એવું કહી શકાય કે ટેકનોલોજીની અંદર છે એક મોટો જે છે એક વોર શરૂ થયો, જેને ટેકનો વોર કહેવામાં આવે છે। અમેરિકાએ પોતાની ટેકનોલોજી દેખાડીને એમણે બીજા વિશ્વયુદ્ધની અંદર અણુબોમ્બનો ઉપયોગ કર્યો। સામે અન્ય મિત્ર દેશ જે એમની સાથે હતો રશિયા, તો એમણે પણ એ જ ક્ષેત્રની અંદર ઘણું આગળ વધ્યા। સમય જતાં રશિયાએ એક કદમ આગળ લીધો, વર્ષ આવ્યું 1957 અને આ 1957ના વર્ષની અંદર 4 ઓક્ટોબરના દિવસે માનવ નિર્મિત એટલે કે મેન મેડ આર્ટિફિશિયલ જે સેટેલાઇટ છે એ પહેલી વાર સ્પેસની અંદર એટલે કે આપણી ભૂસ્તરીય જે રચના છે એની બહાર એટલે ગુરુત્વાકર્ષણની બહાર મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો। સેટેલાઇટનું નામ હતું સ્પુટનિક 1। તારીખ હતી 4 ઓક્ટોબર, એટલા માટે 4 ઓક્ટોબરથી લઈને 10 ઓક્ટોબરને વર્લ્ડ સ્પેસ વીક તરીકે દર વર્ષે સેલિબ્રેટ કરવામાં આવે છે। ફાઇન, આ વાત થઈ સ્પેસ વીકની। જેમ અગાઉ મેં કહ્યું કે આપણે આજ તો ખાસ વાત કરવી છે ભાવનગર ટેલિસ્કોપની, તો હું સૌથી પહેલાં તમને પૂછીશ કે ભાવનગર ટેલિસ્કોપ મહારાજા ભાવસિંહજીએ બનાવ્યું હતું, એની એક હિસ્ટ્રી તમે અમને જણાવો અને અમારા દર્શકોને જણાવો। બિલકુલ બિલકુલ। આ ટેલિસ્કોપ હોય, એજ્યુકેશન હોય કે કલા ક્ષેત્ર હોય, ભાવનગર તમામ ક્ષેત્રોની અંદર રાજાશાહીના કાળમાં પણ ખૂબ જ સારું કામ થયું છે। હાલના સમયમાં પણ એ જ રીતે ભાવનગર આગળ વધી રહ્યું છે। સ્પેસ વીક હોય અને આપણે આપણા ટેલિસ્કોપને ભૂલી જઈએ, જે ટેલિસ્કોપના નિર્માણની અંદર આપણા રાજાઓએ પોતાનું યોગદાન આપ્યું છે એ ભૂલી જઈએ, તો આપણે આજે વાત કરીએ ભાવનગર ટેલિસ્કોપ। ભાવનગર ટેલિસ્કોપને સમજવા માટે થઈને થોડું વધારે પાછળ જવું પડશે, એટલે કે ઈસવીસન 1884 આજુબાજુ આપણે જવું પડશે। પહેલાં એ સમજી લઈએ કે એનું નામ ભાવનગર ટેલિસ્કોપ ક્યાં થયું। મજાનો એનો રોચક ઇતિહાસ છે, એટલા માટે સમજવું જરૂરી છે। આપણા મહારાજા એ સમયે જે રૂલ કરતા હતા એમનું નામ હતું તખ્તસિંહજી ગોહિલ, એમના ફાધર હતા ભાવસિંહજી ગોહિલ। એમના જ શાસનકાળની અંદર એક ભારતના ખૂબ જ પ્રખર ખગોળ વૈજ્ઞાનિક થઈ ગયા અને એમના જ મિત્ર આ ટેલિસ્કોપ છે જે આપણને આગળ જતાં આપણે વાત કરીશું કે આપણને એમણે ગિફ્ટ કર્યું, એનું નામ હતું કેડી મેઘમવાલા। એ આપણા મહારાજાશ્રીને મળે છે અને એક પ્રપોઝલ આપે છે કે જો આવું કંઈક ફંડિંગ અમને મળે
તો હું એક ટેલિસ્કોપ આપણા દેશ માટે, આપણા રાજ્ય માટે થઈને અને એક ઓબ્ઝર્વેટરીનું નિર્માણ કરવા ઈચ્છું છું. બિલકુલ. આપણા રાજાએ પ્રથમ મુલાકાતમાં જ પ્રથમ પ્રપોઝલ જ એક્સેપ્ટ કરી લીધી અને ફાઇનલી એમને જે રકમની જરૂરિયાત હતી એ એમને સુપ્રત કરી. બસ આ જ કારણોસર આ ટેલિસ્કોપનું નામ છે એ ભાવનગર ટેલિસ્કોપ રાખવામાં આવ્યું. ટેલિસ્કોપનો પોતાનો એક અનોખો ઇતિહાસ છે જે કદાચ વિશ્વની અંદર હવે એને ચેન્જ કરવો એ મુશ્કેલ હોઈ શકે, કારણ કે ટેલિસ્કોપ જન્મ્યું ત્યારે 16.5 ઇંચનું હતું. ઓકે. ત્યાર પછી પોતાની યુવાનીથી લઈને વૃદ્ધાવસ્થા, આજે એમ જ કહેશો કે વૃદ્ધાવસ્થામાં છે ને હજી પણ આપણી વચ્ચે જ છે, પણ હવે એનાથી આપણે કામ નથી લઈ રહ્યા. એ જ્યારે એમને યુવાની કાળમાંથી આગળ વધે છે ત્યારે એમાં બદલાવો થયા, સમયાંતરે 2 વાર એમાં બદલાવો થયા અને અંતે એ આપણે 20 ઇંચના ટેલિસ્કોપ તરીકે આપણી વચ્ચે. એટલે હર્ષદભાઈ એવું કહી શકાય કે જે તમને ટેલિસ્કોપને એક બાળકનું રૂપ આપ્યું, યુવાનનું રૂપ આપ્યું અને વૃદ્ધાવસ્થા 16 ઇંચનું ટેલિસ્કોપ સમયાંતરે આગળ જતા 20 ઇંચનું થયું. હવે એમાં થોડોક વધારે પ્રકાશ પાડશો, કારણ કે દર્શકોને સમજાશે નહીં કે 16 ઇંચથી 20 ઇંચ કેમ થાય. બિલકુલ. હવે આપણે એના ટાઈમ લાઈનમાં જ જતા રહીએ, સમયની સાથે જ આપણે એમાં જે બદલાવ આવ્યા છે એને ક્રમશઃ સમજતા જઈએ. વાત થઈ એમ 1884ની અંદર આ ટેલિસ્કોપ જે છે એને બનાવવા માટેની જે છે એ પ્રપોઝલ શ્રી આપણા ડૉક્ટર હતા કે.ડી. નેગમવાલા, એ એમના એક મિત્ર જેમનું નામ હતું હેવર્ડ ગ્રબ, જેઓ સારા એવા જે છે એ ઓપ્ટિકલ સાયન્સ એન્જિનિયરિંગ કરેલું, પોતાની ગ્રબ્સ એન્જિનિયરિંગ એક પોતે ચલાવતા, ટેલિસ્કોપનું મેન્યુફેક્ચરિંગ કરતા. એ સારા એવા કે.ડી. સરના મિત્ર એમને મળવા જાય છે. વાત આયર્લેન્ડથી શરૂઆત થાય છે. આ ટેલિસ્કોપનો બોર્ન આયર્લેન્ડમાં થયેલો છે અને પછી ક્રમશઃ એ આગળ વધે છે. તો એમને મળે છે, પ્રપોઝલ આપે છે કે ભાઈ અમારે આ પ્રકારનું ટેલિસ્કોપ જોઈએ છે. આ જ્યારે વાત કરીએ છીએ ત્યારે એ ટેલિસ્કોપનું નામ અને એનું ફંડ આ બંને નિશ્ચિત નહોતું. અચ્છા. પણ એક મિત્ર ભાવે 2 વ્યક્તિ મળે છે અને આ વાત એમની વચ્ચે થાય છે. એમને હેવર્ડ જે છે એ સાયન્ટિસ્ટ એમને એપ્રુવલ આપે છે કે કંઈ વાંધો નહીં, હું ટેલિસ્કોપ આપને બનાવીને આપવા તૈયાર છું. એ સમયે ટેકનોલોજીના અભાવને કારણે લાંબો સમય એક વસ્તુને બનાવવામાં લેતા હતા. સમયાંતરે વર્ષ વીતતા આવે છે 1888. ફાઇનલી 1888ની અંદર નેગમવાલા સર આપણા ભારતની અંદર ભાવનગરની અંદર વહેલું પોતાનું ટેલિસ્કોપ લઈને આવે છે. એ જ સમયે ભાવનગરનું અન્ય રાજ્યો સાથેનું પણ તાદાત્મ્ય સારું, એટલે પુણે ખાતે એક જગ્યા ડેવલપ કરવામાં આવી જેને તખ્તસિંહજી નામથી જ એ ઓબ્ઝર્વેટરી નિર્મિત કરવામાં આવેલી અને ત્યાં એ ટેલિસ્કોપને મૂકવામાં આવ્યું. આ ટેલિસ્કોપ ત્યારે 16.5 ઇંચનું છે. ઓકે. આ એની શરૂઆતનો હિસ્ટ્રી છે. સમય જતાં અનેક સંશોધનો એ ટેલિસ્કોપની મારફતે થયા. ખાસ કરીને આપણે અલગ નક્ષત્રોની વિશે બહુ એ ટેલિસ્કોપથી આપણે માહિતી એકત્રિત કરી. આગળ જતાં હવે આપણે થોડા આઝાદી પછીના સમયમાં જતા રહીએ. એ સમયની અંદર ફ્રીડમ ફાઇટ જે થઈ છે એ પણ એમાં સામેલ છે. એ સમયને કારણે લગભગ 30 વર્ષ જેટલો આ ટેલિસ્કોપ છે એનો એ પણ એક ઇતિહાસ છે કે એક બોક્સમાં જ પડેલું છે, એની કામ જ નથી કર્યું કશું. અચ્છા. માત્ર એમ શયન અવસ્થામાં જે હતું કે જ્યારે મને બહાર મૂકવામાં આવશે ત્યારે હું બેટર વર્ક કરી આપીશ. વર્ષ આવતા 1949 આવી જાય છે. શ્રી દાસ નામના એક વૈજ્ઞાનિક જે એમના ધ્યાનમાં આવે છે કે આવું એક સરસ મજાનું ટેલિસ્કોપ કે જેમનો પોતાનો ઇતિહાસ રહ્યો છે, એમના હાથમાં આવતા એને પુનઃનિર્મિત કરવાનો પહેલો પ્રયાસ કરે છે અને 1949માં એની શરૂઆત કરે છે. 1951માં એમાં જે કંઈ ફેરફારો કરવા યોગ્ય હતા એ ફેરફારો કરીને એમણે એ ટેલિસ્કોપને આપણી વચમાં મૂક્યું. એ જ સમયે જે તખ્તસિંહજી ઓબ્ઝર્વેટરી હતી એ સરકાર દ્વારા જે છે એમને અન્ય જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવેલી. કોડાઈ કેનલ તમિલનાડુનું એક ગામ છે ને ત્યાં જ આ ઓબ્ઝર્વેટરી છે. તો આ ટેલિસ્કોપને ત્યાં પુનઃ સ્થાપિત કરવામાં આવ્યું 1951. ઓકે. ત્યારબાદ 1954ની અંદર 1951થી ટેલિસ્કોપ કાર્યરત છે, પણ 1954ની અંદર જ્યારે આ ટેલિસ્કોપની વાત લગભગ વિશ્વના બધા લોકો સુધી પહોંચી કે ટેલિસ્કોપ આ રીતે કાર્ય કરી રહ્યો છે અને આ જ સમયગાળા દરમિયાન એટલે કે લગભગ આ જ 4 વર્ષની અંદર એ 16.5 ઇંચમાંથી 20 ઇંચનું સ્વરૂપ ધારણ કરે
Okay. હવે દર્શક મિત્રો મારે એ પણ તમને શેર કરી દઉં કે ટેલિસ્કોપ હું જે અહીંયા અમે વાત કરી રહ્યા કે 16 ઇંચ કે 20 ઇંચ એટલે શું? ટેલિસ્કોપમાં બે લેન્સ હોય છે. એમાં પ્રાઇમરી લેન્સ જેને પ્રાઇમરી મિરર કહેવામાં આવે છે, ટેલિસ્કોપનું હાર્ડ જેને કહીએ કે હાર્ડ છે, એનો જે ડાયામીટર વ્યાસ હોય ને એ ટેલિસ્કોપની સાઇઝ કહેવામાં આવતી હોય છે. એટલે કે 16.5 ઇંચની જે ટેલિસ્કોપની ટ્યુબ હોય એને મેન્યુફેક્ચર કરવામાં આવી અને એને 20 ઇંચની અંદર વધારો કરી દેવામાં આવ્યો. 1954ની અંદર ટેલિસ્કોપ વિશે લોકો ઘણા જાણતા હતા એ સમયે, જ્યારે જે લોકો ખગોળની અંદર કામ કરતા હતા. ત્યારે ઇન્ટરનેશનલ માર્સ કમિટી કે જે માર્સ આપણો જે પ્લેનેટ છે એની ઉપર સંશોધનો કરી રહી હતી, ત્યારે એક ઘટના ઘટવાની હતી, ઓપોઝિશન ઓફ માર્સ. એટલે કે એક એવો સમય કે એક્ઝેક્ટ એ ઓપોઝિટ સાઇડની અંદર આપણને જોવા મળે અને એનું ઓબ્ઝર્વેશન લેવા માટે થઈને જે છે એ આપણી આ ઓબ્ઝર્વેટરી જે છે કોડાઈ કેનલને એમને ઇન્વિટેશન આપવામાં આવ્યું. કદાચ એ ભારતનું પહેલું ઇન્વિટેશન હશે કે જેને ઇન્ટરનેશનલ જે છે એ કમ્યુનિટીમાં એ ઇન્વિટેશન જ્યારે એમને મળ્યું ત્યારે આ કોડાઈ કેનલ વેધશાળા છે એ પોતાનું સુવર્ણ જયંતિ છે એ સેલિબ્રેટ કરી હતી અને એના અનુસંધાને જ આ ટેલિસ્કોપને વધારે જે છે મોડિફાઈ કરવામાં આવેલું. વર્ષ આગળ જતા એક વૈજ્ઞાનિક જેનું નામ છે MKV બાપુ, જેમનું પણ ખાસું એવું યોગદાન છે, એમણે આ ટેલિસ્કોપને ફરીથી મોડિફાઈ કર્યો. એટલે મેં કીધું 2 વાર મોડિફિકેશનમાં આવ્યો છે. બીજી વાર જ્યારે એને મોડિફિકેશન કર્યું ત્યારે ખાસ કરીને સ્પેક્ટ્રોગ્રાફી ઉપર, એટલે કે કોઈ ઓબ્જેક્ટ છે ને એમાંથી જે આવતો પ્રકાશ છે એની તીવ્રતા કેટલી છે એ જાણવા માટે થઈને એની અંદર જે છે એ ચેન્જીસ કરવામાં આવ્યા અને એને કારણે એમને MKV બાપુએ પોતાના 12 સંશોધનો આ ટેલિસ્કોપની મદદથી પબ્લિશ કરેલા. એ સિવાય એના અન્ય 2 PhD સ્ટુડન્ટો કે જેમણે પોતાના સંશોધનો આ ટેલિસ્કોપના દ્વારા કરીને એમણે પણ પોતાનું PhD પૂર્ણ કરેલું. વર્ષ જતાં MKV બાપુ છે એ પણ રિટાયર્ડ થઈ નિવૃત્ત થાય છે. 1978ની સાલ આવે છે. ટેલિસ્કોપ ફરી પોતાની જગ્યા બદલે છે. મારે છેલ્લે એ પણ કહેવાનું છે, 1978માં પોતાની જગ્યા બદલે છે અને કાવલ વેધશાળા તમિલનાડુમાં જ આવેલી છે એમને ત્યાં મોકલી દેવામાં આવે છે. હવે જ્યારે અહીંયા એ ટેલિસ્કોપને મૂકવામાં આવે છે ત્યારે એમની સાથે એનું માઉન્ટ એટલે કે ટેલિસ્કોપનો સ્ટેન્ડ છે, એ માઉન્ટ છે ને એ એને એક નવું બનાવવાનો પ્રયાસ થાય છે કે માઉન્ટ આપણે બીજું વાપરીએ. ઉપયોગ લેવામાં આવે છે પણ એટલા સારા પરિણામ નથી મળતા. એટલે ફાઇનલી 1984માં એનું મૂળભૂત સ્ટેન્ડ પાછું એ ટેલિસ્કોપની સાથે જોઈન્ટ કરી દેવામાં આવે છે. એટલે કે શરીર અને આત્માને ફરીથી ભેગા કરી દેવામાં આવે છે. અને ત્યારબાદ એમણે ખૂબ જ સારા એવા આપણને સંશોધનો કરી આપ્યા. એમ કહીએ તો કે 80ના દાયકાની અંદર આ જે ટેલિસ્કોપ છે એમણે આપણા દેશની અંદર એ સમયનું સૌથી મોટું ટેલિસ્કોપ એ હતું. 20 ઇંચનું ટેલિસ્કોપ અન્ય બીજા હતા જે 12 ઇંચ 16 ઇંચ સુધીના ટેલિસ્કોપ હતા, પણ ભાવનગર ટેલિસ્કોપ જેટલું પાવરફુલ અને એની જેટલા સંશોધનો એની જેટલો ઉપયોગ જે છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં થયેલો. એટલે એ સમયનો આપણે સૌથી મોટામાં મોટું ટેલિસ્કોપ જે છે એ કહેવામાં આવે છે. સમય જતાં 1980ના સમયની અંદર ફરીથી એની જગ્યા બદલવામાં આવે છે. લેહ છે અને એનાથી આગળ એક સાકાર નામનું એક ગામ આવેલું છે, ઊંચાઈ ઉપર છે. ત્યાં એને 1984 ઓક્ટોબરથી લઈને 1928 નવેમ્બર સુધી છે એ ત્યાં મૂકી રાખવામાં આવે છે. એની મદદથી આના અલગ અલગ સંશોધનો કરવાના પ્રયાસો થાય છે. સમય જતાં આપણા જ એક અન્ય વૈજ્ઞાનિક જેનું નામ જેસી ભટ્ટાચાર્ય, જે આપણા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોનોમીના એ હેડ હતા, એમને એવો ધ્યાનને આવે છે કે કદાચ લેહ ઉપર આ ટેલિસ્કોપ રાખવાથી આપણને એટલું સારું પરિણામ નહીં મળે. તમે જો નેટમાં સર્ચ કરશો તો ભાવનગર ટેલિસ્કોપનો એકમાત્ર ફોટો અને એ પણ લેહમાં જ્યારે એને મૂકવામાં આવેલું ત્યારનો જ ફોટો અવેલેબલ છે. હા, એ સિવાયના ફોટોગ્રાફ્સ અવેલેબલ છે પણ બ્લેક એન્ડ વ્હાઇટની અંદર છે, આમાં કલર ફોટો છે અવેલેબલ. એટલે અમે એ પણ પ્રયાસ કર્યો છે કે એમાં જે ચેન્જીસ આવ્યા છે એ પણ વિશે લોકો જાણી શકે એના માટે પણ. ત્યારબાદ એને લેહની અંદર રાખવામાં આવે છે. લેહની અંદર માલુમ પડે છે કે હવે એને કદાચ અહીંયા ઉપયોગમાં લઈ શકાય, એટલે હવે ફરીથી એને પાછું જે છે એ બેક ટુ પેવેલિયન એટલે કે કોડાઈ કેનલ સાથે ફરીથી મોકલી દેવામાં આવે છે. એટલે તમે વિચારો, ટેલિસ્કોપનો જન્મ 1884માં, ત્યાંથી
શરૂ થાય છે, આયર્લેન્ડથી એમની સફર શરૂ થાય છે. આયર્લેન્ડથી આવે છે એ પુણેથી આવે છે એ કોડાઈ કેનલ જાય છે, કોડાઈ કેનલથી આગળ જતાં એ કવાલપુર જાય છે, ત્યાંથી પાછું લેહ જાય છે અને ફરીથી અંતે એ પાછું પુણે આવે છે. તો આ લગભગ 80 વર્ષના પોતાના એ કાર્યકાળની અંદર એકદમ આમ કહી શકીએ તો એ મેઘધનુષ્ય આયુષ્ય જીવેલું આ ટેલિસ્કોપ આપણા દેશની અંદર નહીં, વિશ્વની અંદર સૌથી વધારે પોતાની જગ્યા બદલીને સંશોધન કર્યું હોય એવું આ ટેલિસ્કોપ છે. આપણા દેશનું એ એક સમયનું સૌથી મોટું ટેલિસ્કોપ અને આપણા ભાવનગર માટે ગૌરવની લાગણી આપણને અપાવી શકે એવો આ ટેલિસ્કોપ જે છે આ એનો એક નાનકડો ઇતિહાસ છે. હું પૂછવા માંગીશ, Yes. આટલી સારી સિદ્ધિ આ ટેલિસ્કોપ દ્વારા મળી છે તો હજી સુધી કેમ એટલું બધું એને શું કહેવાય કે પ્રખ્યાતિ નથી મળી? બિલકુલ, એટલે બિલકુલ. ક્યાંક ને ક્યાંક આપણી દુર્ભાગ્યવશતા છે કે આટલી સારી વસ્તુ કે જે આપણા મહારાજા પૂર્વજો આપણા કૃષ્ણકુમારસિંહજીએ સરદાર પટેલને પહેલું ભાવનગર રજવાડું આપ્યું, પ્લસ આ પહેલું ટેલિસ્કોપ કે જે આપણે ખગોળ એટલે વિજ્ઞાનની સાથે માનવતાને બધી જ સાથે જોડાયેલું ભાવનગર, તો આ શું કારણ? એમાં બે ફેક્ટર છે એ જે અમને એવું લાગી રહ્યું છે. એક તો પહેલું કે ભાવનગર ટેલિસ્કોપની જે રીતે આપણે રજૂઆત કરી સીધી કોઈ જગ્યાએ હિસ્ટ્રી નથી. ઓકે, આપણે જે વાત કરી છે એ અલગ અલગ સંશોધનો લગભગ 27 જેટલા રેફરન્સીસ જ્યારે ભેગા થયા છે ત્યારે એની એક ગણો ને તો કદાચ 350-400 પેજની એની એક બ્રીફ બની છે. એટલે કદાચ એવું બની શકે એ સમયની અંદર એના ડેટા જે છે એનું એનાલિસિસ વધુ થયું હોઈ શકે ટેલિસ્કોપ કરતાં. ત્યારબાદ પુણેની અંદર એ સ્થાપિત હતું એટલે એક તો આપણા રાજ્યથી પણ એ દૂર હોય. બની શકે કે રાજાએ માત્ર ને માત્ર ડોનેશન આપ્યું હોય, પછી એને આગળ એ ટેલિસ્કોપ સાથે જે છે એ સંશોધન માટે થઈને એને પ્રજા સમર્પિત કરી દીધું હોય. તો એ કારણોસર પણ કદાચ આપણે એનાથી એ માહિતી છે આ પ્રકારની છે. આ જે ટેલિસ્કોપ છે ને એ ગેલેલિયન ટેલિસ્કોપ કહેવામાં આવે છે અને આપણું ભાવનગર ટેલિસ્કોપ છે ને એ આ ન્યૂટોનિયન ટાઈપનું ટેલિસ્કોપ છે. ઓકે, બરાબર. આ બે તમે વસ્તુ કીધી, ગેલેલિયન અને ન્યૂટોનિયન, શું તફાવત? યસ, હા, એ પણ સમજાવું. બંને ટેલિસ્કોપના નામથી તમને કદાચ આઈડિયા આવી ગયો છે કે એ પણ એક સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિકો થઈ ગયા છે પોતપોતાના સમયની અંદર. આપણે ટેલિસ્કોપનું નામ આવે એટલે સૌથી પહેલા આપણને ગેલેલી નામના વૈજ્ઞાનિક યાદ આવે. 100% યાદ કરવા જ જોઈએ, કારણ કે એમણે જ પહેલી વાર ગુરુ ગ્રહના 4 જે સુપર મૂન જે છે એના વિશે આપણને માહિતી આપેલી. પણ એમની પહેલા પણ એક વૈજ્ઞાનિક થઈ ગયા કે જેમણે એ સમયની અંદર કાચની મદદથી ટેલિસ્કોપ બનાવવાનો કોશિશ કરેલી. પણ એ ટેલિસ્કોપ એટલું પાવરફુલ ન હતું કે એની પર આગળ કામ કરી શકે. પણ એમને રેફરન્સમાં લઈને ગેલેલી છે એ આપણને 1600ની સદીમાં એક ટેલિસ્કોપ ગિફ્ટ કરે છે. કદાચ એ ટેલિસ્કોપની સરખામણી આજે જો કરી હોય તો બાળકનું ઓલું રમકડાનું દૂરબીન આવે ને એની કરતાં વધારે પાવરફુલ હશે. પણ એ સમયની અંદર એને એ ટેલિસ્કોપની મદદથી આપણને એ જુપિટર કેવો દેખાય છે, એના જે 4 મૂન જે મોટી સાઈઝના છે, જુપિટરને તો 87 કરતાં પણ વધારે મૂન છે, પણ એમાં જે મેજર 4 જે છે આઈસો, યુરોપા, ગેલિમિડ, કેલિસ્ટો, આજે આપણે એને યાદ કરતા હોય તો યાદ કરવું પડે કે એને ગેલિલિયન્સ મૂન તરીકે આપણે યાદ કરીએ છીએ. તો એ એમનું ઓબ્ઝર્વેશન કરેલું અને એમણે જે મોડિફિકેશન કર્યું એ ટેલિસ્કોપ જે છે એમને આપણે ગેલિલિયન ટેલિસ્કોપ કીધું. સમય જતાં આઇઝેક ન્યૂટન થયા, એમણે પણ પોતાની રીતે એક ટેલિસ્કોપ ડેવલપ કરવાનો પ્રયાસ કર્યો અને એને આપણે અત્યારે ન્યૂટોનિયન ટેલિસ્કોપ કહીએ છીએ. સૌથી વધારે જોઈએ તો ઓબ્ઝર્વેશનની અંદર અત્યારે ન્યૂટોનિયન ટેલિસ્કોપનો ઉપયોગ થાય છે. હર્ષદભાઈ, છેલ્લો સવાલ, જે સ્પેસ વીક શરૂ થવાનું છે તે દરમિયાન ભાવનગરમાં લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા શું શું કાર્યક્રમો? ભાવનગર લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જે કાર્યો કરવાના છે એમાં ભાવનગરનો જ ઇતિહાસની આપણે આજે ટેલિસ્કોપની વાત કરીએ તો એવા જ એક પ્રખર વ્યક્તિને પણ અમારે સાથે એમને ટ્રિબ્યુટ આપવા માટેનો એક પ્રયાસ અમે કરી રહ્યા છીએ. પ્રોફેસર સુભાષ મહેતા, જેમના નામનો વર્લ્ડ રેકોર્ડ પણ છે. એમણે લગભગ 20 લાખથી પણ વધારે લોકોને ટેલિસ્કોપ દ્વારા સ્કાય ગેઝિંગ કરાયું છે ભાવનગર શહેરની અંદર. એમને બહુ મોટા માસ સાથે લગભગ 37 વર્ષ એમણે ફક્ત ને ફક્ત આ એક જાગૃતતા પાછળ કર્યા છે.
મારા સહભાગ્ય છે કે હું એમની સાથે મેં અમુક વર્ષો કામ કર્યું છે. એમના પાસેથી ઘણું બધું અમે શીખ્યા છે. શરૂઆતના સમયની અંદર સુભાષ સર પોતે જ એક ગળામાં ઢોલ લગાવીને શેરીની અંદર જાય, ઢોલ વગાડે એટલે લોકો એટ્રેક્ટ થાય, કંઈક નવું છે. લોકો આવે એટલે કે ભાઈ અમે ટેલિસ્કોપથી તમને ચંદ્ર દેખાડવા માંગીએ છીએ. એટલે લોકોને ટેલિસ્કોપ સુધી લાવવા માટેનો આ જેનો પ્રયાસ છે, જે મેં મારી નરી આંખે જોયો છે, હું એનો એક ભાગ રહી ચૂક્યો. ટેલિસ્કોપ સેટ કરવાનું કામ ચોકની અંદર મારું હતું, પણ એ જે એમનું પોતાનું એની અંદર જે એમણે ઉમેર્યું છે ને, કદાચ એક પ્રોફેસર લેવલના વ્યક્તિ જ્યારે ગ્રાઉન્ડ લેવલ સુધી અને આમ સોસાયટી માટે જે આ કામ કરે છે, તો અમારો પ્રયાસ છે કે અમે એમને પણ એક ટ્રિબ્યુટ આપીએ. અમે પણ એક ટેલિસ્કોપ બનાવેલું, જેમને અમે સુભાષ 12 નામ આપેલું. કોઈ કારણોસર એ તૂટી ગયું છે, પણ અમે એ પ્રયાસ પણ કરેલો, કારણ કે એમના જ માર્ગદર્શન નીચે એ ટેલિસ્કોપ આખું મેં તૈયાર કરેલું. 12 ઇંચનું આપણું ભાવનગરનું દ્વિતીય ટેલિસ્કોપ હતું. સાથે સાથે અમે 4મી તારીખ કાલથી જ જે છે એ અલગ અલગ લેક્ચર સિરીઝ અમે ડિઝાઇન કરી છે. ખાસ શરૂઆત આપણે કરીશું તો વર્લ્ડ હિસ્ટ્રીથી શરૂઆત કરીશું. એમ પહેલો દિવસ અમે છે વર્લ્ડ હિસ્ટ્રીને આપીશું કે સ્પેસની અંદર આપણે આખી દુનિયામાં કોણ ક્યાં પહોંચ્યું છે એના પર આપણે વિષય વસ્તુ. ત્યારબાદ 5મી તારીખે એક મોટું એક્ઝિબિશન, જેની અંદર ઈસરોની સિદ્ધિઓ હોય, વિશ્વની સિદ્ધિઓ જે છે એ ઈસરોના ફ્યુચર મિશન કયા કયા છે અને એનાથી આપણને શું લાભ. ખાસ તો બધાના મનમાં એક જ પ્રશ્ન છે કે લાખો કરોડો રૂપિયાના અંતે આપણને શું લાભ, એ આપણી સજીવ સૃષ્ટિને એનાથી શું લાભો થવાના છે. તો એના વિષય ઉપરનું આખું એક અમે એક્ઝિબિશન જે છે એ 5મી તારીખે સાંજે 5:30 હિમાલયા મોલ જે આપણે અહીંયા છે એના ગ્રાઉન્ડ ખાતે અમે ખુલ્લું મૂકવાના છે, જેથી કરીને લોકો બધાએ જુએ. અને ત્યાં જ અમે અમારી પાસે જે અવેલેબલ ટેલિસ્કોપ છે એ ટેલિસ્કોપ સાથે સાથે ભાવનગર ટેલિસ્કોપની એક પ્રતિકૃતિ ત્યાં અમે મૂકવાના છે. આપણા ભારત દેશનું સૌથી મોટું સ્પેસ શટલ જે છે એની પણ પ્રતિકૃતિ અમે ત્યાં મોકલવાના છે. આ બધાને જ્યારે યાદ કરતા હોઈએ તો વિક્રમ સારાભાઈ કે જેમણે આનો પાયો નાખ્યો છે, તો એમની પણ એક કૃતિ છે એ અમે ત્યાં મૂકવાના છે. એ સિવાય બીજા અલગ અલગ ઘણા બધા મોડેલ્સ પણ અમે ત્યાં મૂકીશું, જે આપણી સક્સેસ છે. કોઈમાં આપણે ફેલિયર રહ્યા છે તો એ પણ સ્વીકારવું જરૂરી છે, એનાથી ઘણું શીખ્યા છે, તો એના વિશે પણ ત્યાં આપણે વાત કરવાના છે. 6 તારીખથી લઈને પછી અમે સ્કૂલ કોલેજીસ સુધી અમે, કારણ કે સ્પેસની વાત કરીએ તો ભારતની અંદર ટીપુ સુલતાનથી આની શરૂઆત થયેલી છે રોકેટ સાયન્સની, તો એ ત્યાંથી લઈને ઈસરોની કરંટ સ્થિતિ સુધી શું પરિસ્થિતિ છે એ આખે અમે વણીને આ કાર્યક્રમ અમે ડિઝાઇન કર્યો છે. ઘણી બધી રોચક વાતો સ્પેસ વીક આવતીકાલથી જ્યારે શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે લોકવિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર હર્ષદભાઈ સાથે વાત કરી, અને ખાસ કરીને જ્યારે વાત કરી ભાવનગર ટેલિસ્કોપની કે જે અહીંના મહારાજા દ્વારા સૌપ્રથમ ઇન્ડિયાને આપવામાં આવ્યું હતું, અને 80 વર્ષના એમના ટેલિસ્કોપના કાર્યકાળ દરમિયાન ખૂબ ઘણી બધી સિદ્ધિઓ મેળવી છે, એ પણ આપણને હર્ષદભાઈએ કીધું. અને ત્યારબાદ કે જ્યારે 5મી તારીખે 6મી તારીખે જે કટઆઉટ્સ છે કે જે લોક અવેરનેસ છે એની માટે, સ્પેસની અવેરનેસ માટે પણ એ લોકો કાર્યક્રમ કરવાના છે. ત્યારે હું હર્ષદભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જે સ્પેસ અને એર સ્પેસ માટેની ખૂબ બધી સારી વાતો અને ખૂબ બધું જ્ઞાન મને અને અમારા દર્શકોને આપ્યું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સર. હું આપના દર્શકોને પણ વિનંતી કરવા માંગુ છું કે બહોળા પ્રમાણમાં આપ પણ આ એક્ટિવિટીની અંદર ભાગ લો. રાજ્યના દરેક જિલ્લામાં લોકવિજ્ઞાન કેન્દ્ર છે અને લોકવિજ્ઞાન કેન્દ્રમાં દરેક જગ્યાએ આ પ્રવૃત્તિઓ થઈ રહી છે. તો આપ સર્વે આપના નજીકના કોઈ સાયન્સ સેન્ટર હોય તો ત્યાં જઈને ચોક્કસલી આ ઇવેન્ટનો લાભ. ધન્યવાદ.